આ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અને તેમાં પણ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સવિશેષ ધ્યાન આપવાનો એક સંગઠિત પ્રયાસ આદર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે 12, 13, 14 જૂન સમગ્ર સરકાર, મુખ્યમંત્રી, બધા જ મંત્રીઓ, બધા આઈએએસ ઓફિસરો, બધા આઈપીએસ ઓફિસરો, ફોરેસ્ટ સર્વિસના ઓફિસરો, એમણે ગુજરાતના 18,000 ગામડા ખોલ્યા. 3 દિવસ ગામડામાં રહીને ગામડામાં બાળકોનો વિકાસ, શિક્ષણ હોય, આંગણવાડી હોય, ઇતર પ્રવૃત્તિ હોય, એમના ન્યુટ્રિશનની બાબતો હોય, શાળાના એન્વાયરમેન્ટની બાબતો હોય, આ બધા જ વિષયો તરફ રૂબરૂ જઈને જાત તપાસ કરી, સુધારા વધારા સૂચવ્યા, નવા ઉત્સાહ અને ઉમંગથી શાળાઓને પ્રાણવાન બનાવવાનો પ્રયાસ કર્યો અને આ 19, 20, 21 3 દિવસ 7 મહાનગરોની અંદર મહાનગરોમાં ચાલતી પ્રાથમિક શાળાઓ વાસ કરીને ગરીબ બાળકો એમની ચિંતા કરવાનું એક અભિયાન ઉપાડ્યું છે અને એના ભાગરૂપે હું આપની વચ્ચે આવ્યો છું. આપણે બધા જ અનુભવ કરીએ છીએ કે આજના યુગમાં પ્રગતિ કરવી હશે, નવી ઊંચાઈઓને સર કરવી હશે તો શિક્ષણ એકમાત્ર સીડી એવી છે કે જે તમને ઇચ્છિત ફળ અપાવી શકે, ઇચ્છિત જગ્યાએ પહોંચાડી શકે અને તમને જીવનમાં સંતોષનું કારણ બની શકે. એક ડોક્ટર એક દર્દીનું જીવન બચાવી શકે, એનું એકાદ અંગ બચાવી શકે, પરંતુ એક શિક્ષક સમગ્ર સમાજને બચાવી શકતો હોય છે, આખી પેઢીને બચાવી શકતો હોય છે. અને તેથી સરકાર, સમાજ, શિક્ષક અને વિદ્યાર્થી એ ચારેયની વચ્ચે એક સૂત્રતા અનિવાર્ય હોય છે. રાજ્ય સરકારે છૂટું છવાયું એકલ દોકલ જે શિક્ષણ ચાલતું હતું એને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. સરકારે પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હોવાના કારણે શિક્ષણ વિભાગના ભરોસે છોડ્યું હતું. એના બદલે શિક્ષણ સરકારની પણ મુખ્ય ધારામાં પ્રવેશે અને આમ સરકાર, સમાજ, શિક્ષક અને વિદ્યાર્થી આ સમગ્ર એક અમરેલા નીચે આ શિક્ષણની પ્રક્રિયાને આગળ વધારે એવો એક પ્રયાસ આદર્યો છે. એની સાથે સાથે આંગણવાડી પર બળ આપ્યું છે. ગુજરાત જેવા રાજ્યમાં જો 100% નામાંકન ન થાય તો એનાથી વધારે દુર્ભાગ્ય બીજું કોઈ હોઈ ન શકે. શાળાએ ભણવાની ઉંમરનું બાળક
એને જો શાળાએ લઈ જવા માટેનો કોઈ પ્રયાસ ન થાય, એ મા બાપ સુધી સંદેશો ન પહોંચે અને મા બાપ પણ જો આજના યુગમાં ઉદાસીન હોય તો એનાથી વધારે બીજું કોઈ દુર્ભાગ્ય ન હોય. ઘણીવાર કેટલાક કુટુંબોમાં એવી અવસ્થા જોવા મળે કે બાળકને કંપાસ જોઈતો હોય તો કુટુંબમાં મહિના 2 મહિના વીતી જાય, પરંતુ નાનકડો ટીવી કે રેડિયો લાવવાનો હોય તો 1-2 દિવસમાં જ નિર્ણય થઈ જાય. સમાજની આ જે પ્રાયોરિટી છે એને જરા બદલવાની આવશ્યકતા ઉભી થઈ છે. બાળકનું શિક્ષણ એ સમગ્રતા પરિવારના કેન્દ્રમાં હોય તો એવા પરિવારો પોતાની હાજરીમાં જ, પોતાની રૂબરૂમાં જ પોતાના કુટુંબના જીવનને બદલી શકતા હોય છે. અને તેથી રાજ્ય સરકારનો મથામણ છે કે શિક્ષણ તરફ વાલીઓનું સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું. આપણા દેશમાં શિક્ષણ હંમેશા સમાજની શક્તિથી ચાલ્યું છે. શિક્ષણ ક્યારેય રાજશક્તિના ભરોસે નથી ચાલ્યું. અને જ્યાં રાજશક્તિનો આધારે શિક્ષણ ચલાવવાનો પ્રયાસ થાય છે ત્યાં કોઈને કોઈ ઉણપો રહી જાય છે. આપણે જોયું છે. ઘણીવાર આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે આ મોદી કન્યા કેળવણી માટે બણગા ફૂંકે છે, પરંતુ હજુ 44% જ બહેનો ભણેલી છે. હવે કોઈ 50 વર્ષની ઉંમરની બેન અભણ હોય તો એના માટે જવાબદાર કોણ? હું જન્મ્યો એ પહેલા જન્મેલી કોઈ બેન અભણ હોય તો એના માટે જવાબદાર કોણ? અને કમનસીબે 35 કરતા મોટી ઉંમરની બહેનો ખૂબ મોટા પ્રમાણમાં અભણ છે. અને એનું કારણ આ છે કે ભૂતકાળમાં સરકારોએ પોતપોતાના સમયમાં આ કામ માટે જે ચિંતા કરવી જોઈતી હતી એ ચિંતા ન કરી અને એના કારણે લગભગ 3 પેઢી અભણ રહી ગઈ છે ગુજરાતમાં, ભૂતકાળના સરકારોના પાપોને કારણે. એકવાર હું સૌરાષ્ટ્રના એક ગામમાં ગયો હતો આ કન્યા કેળવણી માટે. ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવતી હોય છે કાર્યક્રમમાં. ત્યાં મેં પૂછ્યું કે તમારામાંથી અભણ બહેનો કેટલી છે? તો બધી બહેનો શરમાઈ ગઈ. પણ મેં આગ્રહ કર્યો એટલે મેં હાથ ઊંચો કર્યો. પણ મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં 3 માતાઓ એવી બેઠી હતી કે જેમની ઉંમર 85-90 વર્ષ હતી, પણ એમણે હાથ ઊંચો ન કર્યો એટલે મારું ધ્યાન ગયું. મેં એમને પૂછ્યું કે તમે બેન ભણ્યા નથી તો હાથ ઊંચો કેમ ના કર્યો? તો એ બહેનો 3 નારાજ થઈ ગઈ. એ કે સાહેબ અમે ભણેલા છીએ. 85 વર્ષના માજી ભણેલા હતા, 90 વર્ષના માજી ભણેલા હતા. પછી એ ઉભા થયા. એમણે કહ્યું સાહેબ અમે તો ભણેલા છીએ પણ અમારી વહુઓ અભણ છે. 85 વર્ષના 90 વર્ષના માજીએ મને કહ્યું અમે તો ભણેલા છીએ પણ અમારી વહુઓ અભણ છે. એમ કેમ? તો એમણે કહ્યું કે અમારું પિયર ગાયકવાડ સ્ટેટમાં હતું અને ગાયકવાડ સ્ટેટમાં અગર જો મા બાપ દીકરીને ન ભણાવે તો 1 પૈસાનો દંડ થતો હતો. એ વખતે 1 પૈસો એટલે આજના 1000 રૂપિયા બરાબર થાય. 1 પૈસાનો દંડ થતો હતો અને પરિણામે અમે 90 વર્ષની ઉંમરના ભલે હોઈએ પણ અમે ભણેલા છીએ. પણ અમારી વહુઓ પણ એટલા માટે છે કે ગાયકવાડ સરકાર ગઈ, દેશ આઝાદ થયો અને એવા લોકોની સરકાર આવી કે જેમને અમારી વહુઓને ભણાવવામાં રસ નહોતો. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ આવનારા દિવસોમાં ન આવે અને એટલા માટે પાયો મજબૂત કરવાનો એક પ્રયાસ આ રાજ્ય સરકારે ઉપાડ્યો છે. ભૂતકાળનો જે ભાર છે, અશિક્ષિત માતાઓની જે સંખ્યા છે એ બોજ હોવા છતાં પણ નવી પેઢી અશિક્ષિત ન રહી જાય. આપણા નાના નાના ભૂલકાઓ
એમનું 100% શિક્ષણ થાય એ આપણો આગ્રહ રહે એ દિશામાં પ્રયાસ